સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અઠવા પોલીસ મથકની હદમાંથી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડને ઝડપી પાડ્યો હતો. આ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી એવા અમદાવાદ ખાતે રહેતા મહેશ દેસાઈને પણ એસઓજીની ટીમે સુરતમાં આરોપી આવતા જ તેને ઝડપી પાડ્યો હતો. 100 કરોડના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં એસઓજીએ માસ્ટર માઇન્ડ મહેશ દેસાઈને પકડી પાડ્યો છે. અમદાવાદનો રહેવાસી મહેશ અનેક દેશોમાં ફરી ચૂક્યો છે અને તે યુએસના વિઝા પણ ધરાવે છે. ગત 14 ઓક્ટોબરની રાત્રે એસઓજીએ ચોકબેચોળા સિંધીવાડમાં દરોડા પાડી હવાલા નેટવર્ક ચલાવતા મકબૂલ અબ્દુલ રહેમાન, ડોક્ટર કાસિફ મકબૂલ અને 25 વર્ષીય અમાઝ અબ્દુલ રહીમ નાડાની ધરપકડ કરી હતી. પોલીસને અહીંથી એરટેલ કંપનીના 497 સિમ કાર્ડ, 8 સેવિંગ, 2 કરંટ એકાઉન્ટ, 29 ચેકબુક, 38 ક્રેડિટ કાર્ડ ઉપરાંત 16,95,000 રૂપિયા રોકડા, સાઉદી અરેબિયા, યુએઈ, થાઇલેન્ડ અને કંબોડી સહિત 90,408ની વિદેશી કરન્સી કબજે કરી હતી. મકબૂલ ડોક્ટર તેના 2 પુત્રો કાસિફ અને બસ્સામ અને માઝ સાથે મળી દુબઈના સૂત્રધાર મહેશ મફતલાલ દેસાઈ માટે કામ કરતા હતા. ફ્રોડથી જે પણ રોકડ રકમ સાયબર માફિયાના અકાઉન્ટમાં જમા થતી તે રોકડ દુબઈથી આંગળીયા મારફત સુરતમાં આ ટોળકીને મળતી હતી. તેને તેઓ યુએસડીટીમાં કન્વર્ટ કરી વોલેટ ટુ વોલેટ દુબઈમાં મહેશ દેસાઈ ઉપરાંત ચાઇના, પાકિસ્તાન, બાંગ્લાદેશના નાગરિકોના વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા. પોલીસે અત્યાર સુધી 13 આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.